હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ત્યારે આ પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। સુરતીઓ ત્રાહિમામ જાણે પુકારી ઉઠ્યા છે। ત્યારે આ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હોય અને વાહન ચાલકોને પણ સિગ્નલ પાસે ઊભા રહેવા માટે ભારે તકલીફ થઈ રહી હોય। આવી સ્થિતિમાં સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી છે, જેને સૌ કોઈ વધાવી રહ્યા છે। રાજ્યના કેટલાક શહેરોમાં 40 થી લઈને 45 સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે ગરમીને કારણે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। શહેરમાં અલગ જગ્યાઓ પર રહેતા ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાતપણે હવે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડતી હોય, ત્યારે બાઇક પર જતા વાહન ચાલકોને પણ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે, જેથી કરી વાહન ચાલકોને રાહત મળે। 10 ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરાયા છે અને હજી વધારે સિગ્નલ્સ પર મંડપ ઊભા કરવામાં આવશે। વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય ત્યારે અલગ અલગ ટ્રાફિક સિગ્નલ્સ પર 1 મિનિટ કરતાં વધારે સમય ઊભું રહેવું પડતું હોય, ત્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઊભું રહેવું ખૂબ આકરું બનતું હોય છે। ત્યારે પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી કરાઈ રહી છે। સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અત્યારે સમગ્ર દેશમાં જે હીટવેવ ચાલી રહ્યો છે તે અનુસંધાને વાહન ચાલકો એટલે કે સુરતના શહેરીજનો અત્યારે સિગ્નલનું ખૂબ સુંદર રીતે અમલીકરણ કરી રહ્યા છે અને સિગ્નલ મુજબ જ પોતાનું વાહન ચલાવે છે, જેથી વાહન ચાલકોને કોઈ તકલીફ ના પડે જ્યારે સિગ્નલ પર ઊભા હોય ત્યારે। તડકાના લીધે એના માટે સમગ્ર સુરત શહેરના મેઇન જંકશનો પર મંડપ બાંધવામાં આવ્યો છે કે જેથી કરીને સ્ટોપ લાઇનની પાછળ વાહન ચાલકો ઊભા રહે ત્યારે તેમને ગરમીનો સામનો ના કરવો પડે, તેમના સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ ના પડે અને સ્વસ્થ રીતે જીવન જીવી શકે। આવી ગરમીમાં પણ એમની આડઅસરો જોવા ના મળે એ કારણસર અમે મંડપ બાંધી રહ્યો છે અને સાથે સાથે દરેક સિગ્નલો પર પીએ કક્ષાના અધિકારીઓ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા એમને ટ્રાફિકના નિયમો બાબતે અલગ અલગ વિષયો પર જાણકારી આપી રહ્યા છે, જેમાં સિગ્નલ મુજબ જ પોતાનું વાહન ચલાવવું, સાથે સાથે સ્ટોપ લાઇનની પાછળ પોતાના વાહનો ઊભા રાખવા અને ઝેબ્રા ક્રોસિંગ એટલે કે રાહદારીઓના લીધે એમણે ઝેબ્રા ક્રોસિંગ જે છે ખુલ્લું રાખવું, જેના લીધે સિનિયર સિટીઝનો અને અન્ય જે રાહદારીઓ છે એ રસ્તો ઇઝીલી ક્રોસ કરી શકે। અને અમે હંમેશા સુરત શહેર ટ્રાફિક પોલીસ એ સૂત્રને સાર્થક કરવામાં માનીએ છીએ કે સુરત શહેર પોલીસ તમારી સાથે તમારી માટે। અત્યારે 12 થી 15 જગ્યાએ અલગ અલગ પોઈન્ટ ઉપર આવા શેડ ઊભા કરવામાં આવેલા છે, જેમાં પાલાટીઓ પોઈન્ટ, રેડ લાઇનના સર્કલ, સાથે સાથે ચોપાટી છત્રી, અઠવા લાઇન, જોગણી માતાનું મંદિર અને રોકડિયા 4 રસ્તા અને ધીરે સમગ્ર સિટીના સમગ્ર જંકશનો જે મુખ્ય જંકશનો છે એમને ચોક્કસપણે કવર કરવામાં આવશે, જેના લીધે વાહન ચાલકોના સ્વાસ્થ્યની સાથે સાથે ટ્રાફિકના નિયમો બાબતે પણ વાહન ચાલકો આટલી સુંદર રીતે સિગ્નલનું અમલીકરણ કરી રહ્યા છે તો એમને પણ મોટિવેશન મળે અને એમને ગરમીથી કોઈ પણ આડઅસરો ન થાય। તાજેતરમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધેલ છે, હીટવેવ જાહેર કરવામાં આવેલ છે, જેથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ અત્યારે અહીંયા રોકડિયા તથા મહારાણા પ્રતાપ રોડ ઉપર જોગણી માતા 4 રસ્તા ઉપર જે વાહનો છે એ વાહનો જે જગ્યાએ ઊભા રહે છે ત્યાં એ લોકોને છાંયડો મળી રહે એના માટે મંડપ બાંધવાનું કામકાજ ચાલુ કરેલ છે। તાજેતરમાં ટ્રાયલ અને એરર ઉપર સિગ્નલનું કામ ચાલુ કરવામાં આવેલું છે, ત્યાં અમારા પોલીસના માણસો દરેક વાહન ચાલકોને કેમ્પેન કરે છે કે સિગ્નલ જોઈને ચાલવું, કાઉન્ટડાઉન ક્લોકનો સમજવો અને ઉપયોગ કરવો। આ ઉપરાંત અમારા પોલીસના માણસોને અમે લાઉડ સ્પીકર આપેલા છે, એ લાઉડ સ્પીકર ઉપર એ લોકો સતત જાહેરાત કરતા રહે છે કે સુરત સિટીના ઘણા બધા પોઈન્ટો ઉપર ઓટોમેટિક સિગ્નલો ચાલુ થઈ ગયેલ છે, જેથી સિગ્નલ ઉપર ચાલતા શીખો અને જે રીતે અન્ય સિટીની અંદર ટ્રાફિક સ્મૂથ રીતે ચાલે છે તે રીતે સુરતમાં પણ સિગ્નલ ઉપર ટ્રાફિક વ્યવસ્થિત ચાલે એ માટેના તમામ પ્રકારના સહયોગ માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ। તાજેતરમાં